હરે કૃષ્ણ, કેમ છો બધા મિત્રો? મજામાં જશો તો મારા નાનકડા એવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો મારો વિડીયો તમને ઠેઠ સુધી જોજો, બહુ મજા આવશે. અને જો જોવાનો ગમતો હોય તો મારે ચેનલને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જોઈએ કે મારી લાડો શું કરે છે લાડો? બોલો, બહુ મોટી થઈ ગઈ છે, 4 મહિના ઉપરની થઈ ગઈ છે અમારી લાડો. જો કેવડી મોટી થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો મારી સાથે. અને એને કેમ આંખમાંથી આંસુ આવી ગયા છે બેસીને, જો કેવી થઈ ગઈ છે હમણાં. અને મારી પણ તબિયત ખરાબ થઈ ગઈ છે, ખબર નહીં કેવી રીતે હાથ બેસી ગયો છે, એવું બધું થઈ ગયું છે. અને દેખાડું તો તમને ટમેટાનું છોડ જોઈ શકો છો. અને મસ્ત મજાનું ટમેટું અહીંયા આવી ગયા છે, જોઈ શકો છો. મસ્ત લાલ લાલ છે, જો અહીંયા છે ઘણા બધા ટમેટા છે. મળું થોડી વારમાં તમને. अभी मैं आपको कुछ बताने वाली हूँ, आप देखना क्या बताती हूँ, हम देख सकते हो हमारी लाडो कैसे सो पड़ी है, कैसे कैसे देखो, और वो बिल्ला कैसे आ रहा है, जो देख सकते हो। देखो कैसे, क्या कर रहे हो, देखो आप उसके साथ कैसे करेगा। जो चला गया और सामने भैंस है। और अभी मैं हमारे खेत में जाती हूँ और आपको बताती हूँ क्या क्या है हमारे खेत में। जो बाजरी कैसे हो गई है उसमें आपको बताने वाली हूँ। और ये है हमारी नारिયેળી, જોઈ શકો છો. છે મારી નાળિયેરી, આ છે જુવાર, મસ્ત થઈ ગઈ છે હવે. તમે જોઈ શકો છો મોટી મોટી પણ છકલાઓ છે ને બધી જુવાર ખાઈ ગયા. હું નજીકમાં જઈને તમને બતાવું કે કેવી કેવી કરી નાખી છે જુવારની હાલત. છકલા બધી છકલા સણી ગયા, ખબર જ નહીં. જો માં ઘણી બધી હોય છે એ ખાઈ ગયા. એમાં જો થોડી થોડી રહી છે, બીજી બધી ખાઈ ગયા છે છકલા. અને આ છે મારી બાજરીનો કંઈક લુક, એવડી એવડી થઈ ગઈ છે. અને આગળ છે રોપ અત્યારમાં પાઈ દીધો એટલે ભીનો છે થોડો. અને આ છે મારો જાંબુડો મોર પણ આવી ગયા છે. હું બતાવું, ઓલી સાઈડ છે થોડાક આવી ગયા છે, બહુ નથી આવ્યા, હજી આવશે ઘણા બધા. તમે જોઈ શકો છો મોર આવ્યા છે, એવી રીતે છે. અહીંયા જોજો મસ્ત મજાનો મોર આવી ગયો છે. તો એવું બધું અમારી ગાડીમાં કંઈક અલગ અલગ રીતે આવી રહ્યું છે, કંઈક નવું છે. આ સાઈડ વધારે છે, થોડાક નથી. અને આ સાઈડથી હું બતાવું તમને કેવા છે. જો આ ડાળીમાં તો એટલા આવ્યા છે કે અહીંયા તડકો આવે છે, બતાશે નહીં, બતાશે. તમે જોઈ શકો છો એટલા બધા આવી ગયા છે. અને વાત પૂછો, મસ્ત મજાના છે મારા મોર આવી ગયેલા. અને મારી ગાડીમાં બીજું કંઈક બતાવું તમને, ડુંગળી બતાવું, ડુંગળી કેવી થઈ ગઈ છે અને કેવું છે બધું એ. તો ડુંગળી છે ને એમાં મોગરા બહુ થઈ ગયા છે, તો એ એક દિવસ આપણે ભાંગવાના છે, એવું બધું કરવાનું છે. હું તમને બતાવું કેવા અમારા મોગરા થઈ ગયા છે, ડુંગળી થઈ ગઈ છે. અને આ તો જો બિચારી સુકાઈ ગઈ છે હવે સાવ. અને આ છે અમારી ડુંગળી, તમે જોઈ શકો છો. આ સામે એક મોગરાનું છે એ રાખ્યું છે. આ બીજી ડુંગળી છે ઠેઠ, તમને જ્યાં દેખાય ત્યાં સુધી ડુંગળી છે. સામે અમારા નવા મકાન બનાવ્યા એ છે. તો આ બધી અમારી વાડીનો નજારો કંઈક છે આવો. અને આ મોટી નાળિયેરી દેખાય, જો તમે મસ્ત મજાની દેખાઈ રહી છે. અને હું કંઈક બતાવું છું તો માંડવી બતાવું કે અમારી વાડીમાં માંડવી પણ છે, બહુ મસ્ત મજાની માંડવી ઉગી ગઈ છે, પણ ખડ બહુ થઈ ગયું છે, તો એ સાથે તમને બતાવું. અને તમે જોઈ શકો છો અહીંયા તો ભીનું થઈ ગયું છે, સૂકા ટેપા મારીને આપણે મટી જવાનું છે. અને આ છે અમારો કંઈક માંડવીનો લુક, જોઈ શકો છો. આ છે માંડવી બધી, સામે બાજરી, એવું બધું છે મારી વાડીમાં.
ને આ છે બાજુવાળાની ઝાર. આવું બધું છે મારી વાડીમાં. ને આ છે મીઠું લીમડો. તો મારી વાડીમાં અલગ અલગ બધા જ પ્રકારના છોડ છે. એક બી છોડ નહીં હોય એવા બધા પ્રકારના છોડ છે. એવું બધું છે. અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેથી બને એટલો સપોર્ટ કરો, જેથી કરીને હું મારા જીવનમાં થોડી ઘણી આગળ વધી શકું. અને આ જોઈ શકો છો છે આ શું છે કોમેન્ટમાં કહેજો. બહુ મસ્ત મજાનું ઝાડ છે અને કેવું આવું છે મસ્ત. તો તમે કોમેન્ટમાં કહેજો કે એનું ઝાડ છે. અને આ છે અમારો રોપ. કાલે નીંદણી કરી નાખી છે રોપમાં. આવું બધું છે. અને તમે કાલે તમે બતાવજો કે બ્લોગ કેવો લાગે છે, વિડીયો કેવો લાગે છે, તમને ગમે કે નહીં એવું બધું મને બતાવજો. અને મારી લાડો પણ ઊભી થઈ ગઈ છે અને મારી લાડો સાથે આપણે વાત કરવાની છે. લાડો કેમ છો? બધાને કહી દે હાય. હાય કહી દો, હાય કહી દો. તો તમે જોઈ શકો છો એ ઊભી થઈ ગઈ છે. હવે એને હું થોડું ખાવાનું આપી દઈશ એટલે થઈ જશે મસ્ત મજાની. પછી પાછી મસ્ત મજાની બેસી જશે એમની જગ્યાએ. તમે જોઈ શકો છો એ મારી પાછળ જ એને આવવું છે, પણ હું એને લઈ જતી નથી. એવું બધું છે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું આગળ વધી શકું. તો મને આશા છે કે તમે બધા સપોર્ટ કરશો. અને આજે મારી તબિયત સાવ ખરાબ છે એટલા માટે હું ઘરે છું. બીજા બધા ચાલ મેરેજમાં અથવા તો લગ્નમાં વયા ગયા છે. આજે મારી તબિયત એટલે મારું ગળું સાવ એટલે સાવ બેસી ગયું છે. અને મારી તબિયતનું હાવ એટલે હાવ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો એટલી મજા બગડી ગઈ ને વાત પૂછોમાં. ગળું પણ એટલું દુખે છે, તાવ પણ છે. એટલા માટે હું બેઠી છું. તો પણ બ્લોગ બનાવ્યો છે. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ એક નવા વિડીયોની સાથે અથવા નવા બ્લોગની સાથે. અને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.